વાવ અને થરાદ જિલ્લા મુખ્ય મથક ખાતે ટેકાના ભાવે બાજરીની ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે, પણ ખરીદ કેન્દ્રો પર તંત્રની ધીમી ગતિને કારણે ખેડૂતોને અઠવાડિયાઓ સુધી રાહ જોવી પડી રહી છે। આ તરફ હવામાન વિભાગની અને વરસાદી વાતાવરણને પગલે ખેડૂતોનો મોંઘો પાક પલળી જવાની ભીતિ છે। જો ખુલ્લામાં પડેલ જથ્થાને તાત્કાલિક સુરક્ષિત શેડ કે ગોડાઉનમાં ખસેડવામાં નહીં આવે તો મોટા નુકસાનની શક્યતા છે। સામે પક્ષે વહીવટીતંત્રના દાવા મુજબ અત્યાર સુધીમાં 1200થી વધુ ખેડૂતો પાસેથી આશરે 80,000 જેટલા કોથળાની આવક નોંધાઈ ચૂકી છે। ખરીદ કેન્દ્ર પર અરાજકતા ન સર્જાય તે માટે દૈનિક ધોરણે 15 જેટલા ટ્રેક્ટરના માલનો નિકાલ કરવા માટે ટોકન સિસ્ટમ અમલમાં મુકાઈ છે અને જે ખેડૂતોનો વારો ન આવે તેમને બીજા દિવસે પ્રાથમિકતા આપી કામગીરી કરવામાં આવી રહી છે। આઠસો ઉપર ખેડૂતોની ખરીદ થઈ ગઈ છે, જે લગભગ 80,000 કટ્ટા જેવી આવક થયેલ છે અહીંયા। ને અત્યારે ડેલી જે પ્રક્રિયા મુજબ જે ખેડૂત આવે ડેલી એને ટોકન આપીએ છીએ અને દિવસના લગભગ 15 જેવા ટ્રેક્ટર અહીંયા પૂરા થાય છે સાંજે। બાકી જો પણ રહી જાય તો પછી અમને સવારે વહેલા નંબર આવી જાય છે, તો કોઈ પણ ખેડૂતને કોઈ નિરાશ થાય એવું કોઈ છે પ્રશ્ન છે નહીં અહીંયા। અને હોજે મને મેસેજ મળ્યો અને અત્યારે મેં બાજરી લઈને આવ્યા અને બાજરીનો અમારે ટોલ 10 વાગે અમારો ટોલ ચાલુ છે હાલ અને કમ્પ્લેટ નિયમસર બધું આઈડિયા છે, કોઈ હોય રજત લાવું કોઈ તકલીફ નથી।